રાજ્યની ખાનગી ટેકનિકલ કોલેજમાં જે કોલેજે 5%થી વધુ ફી વધારો માંગ્યો હતો તેવી 101 કોલેજની વર્ષ 2023-24ની નવી વધારા સાથેની ફી આ વર્ષે ફી કમિટીએ જાહેર કરી, જેથી વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે ફી વધારો ભરવા ઉપરાંત જે વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી દીધો છે તે વર્ષ માટે પણ ફી વધારો ચૂકવવો પડ્યો। આ સ્થિતિને લઈને ઘણી કોલેજમાં વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ વચ્ચે ઘર્ષણ વધ્યું। કોલેજમાં સરેરાશ 10%થી લઈને 40% સુધીનો વધારો થયો। ગુજરાત ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી, એમઈ, એમ.ફાર્મ, એમબીએ, એમસીએ, બી આર્કિટેક્ચર સહિતના વિવિધ ટેકનિકલ કોર્સની 621 ખાનગી કોલેજ ગયા વર્ષે ફી નિર્ધારણની પ્રક્રિયા સમયે રાજ્યમાં નોંધાયેલી હતી। ગયા વર્ષે 510 કોલેજે 5% સુધીનો વધારો માંગ્યો હતો, જેથી તેઓની ફી નિયમ મુજબ એફિડેવિટ અરજી આધારે જાહેર કરી દેવાઈ, પરંતુ 101 કોલેજે 5%થી વધુનો ફી વધારો માંગ્યો હતો। કોલેજે ફી વધારો માંગ્યો હતો તેમાં નવા નિયમ મુજબ રૂબરૂ ઇન્સ્પેક્શન કરવાનું હતું, જેથી 1 વર્ષનો સમય લાગી ગયો।